27 મે થી 2 જૂન સુધીનું સાપ્તાહિક રાશિફળ જાણો મેષથી લઈને મીન સુધી કેવું રહેશે તમારું આ અઠવાડિયું. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આ અઠવાડિયે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. તમારા સપ્તાહની શરૂઆત ખૂબ જ સારી થશે. તમારા શીખવાના પરિણામો પ્રાપ્ત થશે. જો તમારી પાસે કોઈ પરીક્ષાઓ આવી રહી છે તો તમે ઉત્કૃષ્ટ થશો. આગામી થોડા દિવસોમાં તમે નવી વ્યક્તિઓને મળશો જે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. આ અઠવાડિયે તમે તમારી જાતને મુશ્કેલ પરિસ્થિતિમાં જોશો. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું મુશ્કેલ બનશે. આ અઠવાડિયે તમારા જીવનસાથી થોડા વ્યસ્ત હશે અને તમારા અથવા તમારા સંબંધ માટે ભાગ્યે જ સમય ફાળવશે. આ અઠવાડિયે તમારા સ્વાસ્થ્ય પર કોઈ ધ્યાન આપવાની જરૂર રહેશે નહીં. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. તમે આ અઠવાડિયે તમારા જીવનના શ્રેષ્ઠ આધ્યાત્મિક આકારમાં હશો. આ અઠવાડિયે તમારે પડકારજનક સંજોગોનો સામનો કરવો પડશે. સારા વાઇબ્સ અને વિચારો સપ્તાહમાં વ્યાપશે. આ અઠવાડિયે તમારા વિચારો અથવા લાગણીઓ વ્યક્ત કરવી તમારા માટે અઘરી રહેશે. તમારા સંબંધોને આ કારણે નુકસાન થઈ શકે છે અને તેથી વધુ અભિવ્યક્ત બનવાનો પ્રયાસ કરો અને તમારા જીવનસાથી સાથે તમારા હૃદયની વાત અવશ્ય કરો. તમને તમારા વૈવાહિક જીવનમાં વસ્તુઓને વધુ સારી બનાવવાની તક પણ મળશે. તમારા સ્વાસ્થ્ય પર કોઈ ધ્યાન આપવાની જરૂર નથી, પરંતુ જો તમે પહેલેથી જ કોઈ યકૃત અથવા કિડની સંબંધિત સમસ્યાથી પીડિત છો તો તમારે આ અઠવાડિયે તમારી જાતની સારી કાળજી લેવી જોઈએ. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આ અઠવાડિયે તમે તમારી જીવનશૈલીને અસર કરતી સમસ્યાના સ્ત્રોતને શોધી શકશો. તે મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરી તેને તમારી સિદ્ધિના માર્ગથી દૂર કરશો. તમને એવો અનુભવ થશે કે કંઈક તમારી ઉન્નતિ અને વિકાસને અવરોધે છે. તમારા જીવનમાં જે પણ બને છે તે તમને શંકા કરાવશે. આ અઠવાડિયાના પહેલા ભાગમાં તમે દરેક વસ્તુ વિશે ફરિયાદ કરવાના મૂડમાં હશો. તમારા જીવનસાથી તમને પરેશાન કરતી દરેક વસ્તુ વિશે સારો અનુભવ કરાવશે. જો કે તમારે તમારી તબિયત ઉપર થોડુંક ધ્યાન આપવું પડશે. આ અઠવાડિયે તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આ અઠવાડિયે તમે તમારા માર્ગમાં આવતી દરેક તકને ઝડપી લેશો. કાર્યક્ષેત્રે તમારી પાસે આ અઠવાડિયું ખૂબ જ અસરકારક રહેશે. રાહુના પ્રતિકૂળ પ્રભાવને કારણે આ અઠવાડિયે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની શકે છે. જો તમે પરિણીત છો અથવા સગાઈ કરી રહ્યા છો તો તમારા 7મા ઘરમાં શુક્રની સ્થિતિ તમારા સંબંધોને તાજગી આપશે અને તમારા સંબંધોમાં પ્રેમના બીજ વાવશે. જે લોકો કુંવારા છે અને પ્રેમની આતુરતાથી રાહ જુએ છે તેઓએ થોડી રાહ જોવી પડશે. આ અઠવાડિયે તમને પેટ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, તેથી સારી રીતે કાળજી લેવી. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. તમામ મોરચે આ અઠવાડિયું તમારા માટે સુખદ અને લાભદાયી રહેશે. તમે આ અઠવાડિયે ખુશખુશાલ અને તણાવરહિત દિવસનો આનંદ માણશો. આ અઠવાડિયે તમે તમારા પ્રિયજનો સાથે તમારા બોન્ડ્સને વધારશો. તમારે આ અઠવાડિયે તમારા પાછલા કાર્યોના પરિણામનો સામનો કરવો પડશે. શુક્ર દ્વારા સૂચવ્યા મુજબ આ અઠવાડિયે તમારા પ્રેમ સંબંધો ખીલશે. જે લોકો કુંવારા છે તેઓ પોતાના માટે એક સુસંગત જીવનસાથી શોધી શકશે. આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ફક્ત તમારા બાળકોની સારી રીતે સંભાળ રાખો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આ અઠવાડિયે તમારા સાથીદારો તમને શ્રેષ્ઠ નોકરીનો માર્ગ નક્કી કરવામાં તમારી મદદ કરશે. તમે ઉર્જા અને ઉત્સાહથી ઘેરાયેલા રહેશો.
આ અઠવાડિયે તમે નવા સંપર્કો બનાવવાના તમારા પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરશો. સપ્તાહના અંત સુધીમાં તમને અદ્ભુત સમાચાર પ્રાપ્ત થશે. આ અઠવાડિયે તમે તમારા શેરબજારના વ્યવહારમાં સારી એવી કમાણી કરશો. તમારા રોમેન્ટિક મોરચા પર તમે અને તમારા જીવનસાથી સાથે મળીને તમારી કારકિર્દી અને ભવિષ્યની ચર્ચા કરવામાં સારો સમય પસાર કરશે. સપ્તાહના પહેલા ભાગમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, પરંતુ સપ્તાહનો ઉત્તરાર્ધ સરળતા લાવશે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આ અઠવાડિયે તમે આખરે તમારી યોગ્યતા અને સમર્પણને ઓળખી શકશો. તમારા પ્રયત્નો માટે તમને પુરસ્કાર મળી શકે છે. આ અઠવાડિયે તમારા કાર્યકરો તમારી પ્રશંસા કરશે. તમને કાર્યસ્થળ પર ઘણા બધા કામનો સામનો કરવો પડશે, પરંતુ તમે ઘણું બધું કાર્ય પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશો. અઠવાડિયાના મધ્ય સુધીમાં તમે લગભગ થાકી જવાની લાગણી અનુભવશો. તમારા જીવનસાથીનો ટેકો તમને વધુ સારા વ્યક્તિ બનવા માટે દબાણ કરશે. તેઓ તમારી સુખાકારીનો ખ્યાલ રાખશે. આ અઠવાડિયે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાનો પ્રયાસ કરો, કારણ કે તમારી અસ્વસ્થ આહાર લેવાની આદતો તમને અઠવાડિયાના ઉત્તરાર્ધમાં સમસ્યામાં મૂકી શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. તમે આ અઠવાડિયે તમારા પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરશો. તમને તમારા પ્રશ્નોના જવાબો મળશે અને બધું આયોજન પ્રમાણે થશે. જો તમે સાવધાનીપૂર્વક વ્યવહાર કરશો તો બધું ઠીક રહેશે. આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે ઘણો સમય પસાર કરશો. કોઈ પણ ધાર્મિક સમારોહનું આયોજન કરવા માટે આ ખરેખર ભાગ્યશાળી સપ્તાહ છે. અઠવાડિયાના પહેલા ભાગમાં તમારે તમારા સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવાની જરૂર રહેશે, કારણ કે તમને કમરનો થોડો દુખાવો થઈ શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આ અઠવાડિયે તમારી કાનૂની મુશ્કેલીઓ દૂર થશે. તમારી કુશળતાનું ક્ષેત્ર આગળ વધશે. તમારી મહત્વાકાંક્ષાઓ અને ઈચ્છાઓ સાકાર થશે. આ અઠવાડિયે તમે તેમને પરિપૂર્ણ કરવા માટે એક પગલું નજીક જશો. કોઈ તમારી સાથે ચાલાકી કરવાનો પ્રયાસ કરી શકે છે અને તમને ગેરવાજબી અપેક્ષાઓની ઓફર કરી શકે છે. આ અઠવાડિયે તમારા સંબંધોમાં મામૂલી આંચકો આવશે. તમારા જીવનસાથીને તમારી પરિસ્થિતિ સમજવામાં મુશ્કેલી પડશે અને તે તમારી પાસેથી વધુ સમય માંગશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. બસ આ અઠવાડિયે તમારી વિચાર પ્રક્રિયાને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આ અઠવાડિયે તમે શાંત રહેશો અને કામ દરમિયાન તમે તમારી એકાગ્રતા જાળવી રાખશો. કાર્યસ્થળ પર તમારું અઠવાડિયું સારું પસાર થશે. આ અઠવાડિયે તમારું શરીર અને બુદ્ધિ સુમેળમાં રહેશે. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરવાથી તમે તમારા જીવનસાથી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશો અને આ તમારા સંબંધમાં નાની સમસ્યાઓ ઊભી કરશે. સોશિયલ મીડિયાના પ્રભાવમાં તમારી જાતને અંધ ન કરો અને તમારા સંબંધોમાં તમારા પગને જમીન પર રાખવાનો પ્રયાસ કરો. સપ્તાહના ઉત્તરાર્ધમાં માઇગ્રેનની સમસ્યા તમને થોડી પરેશાન કરશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આ અઠવાડિયે તમે તમારી ભૂલોથી વાકેફ થશો, જે તમને વૃદ્ધિ માટેના અભ્યાસક્રમો તૈયાર કરવામાં મદદ કરશે. આ અઠવાડિયે તમારા પરિવારના સભ્યોમાં કોઈ મતભેદ હોય તો તેને ઉકેલવાનો પ્રયાસ કરો અને ઝઘડાનો અંત લાવો. આ અઠવાડિયે તમારા જીવનસાથી પરિવાર માટે સારા સમાચાર લાવશે. તમારા પ્રેમ જીવન અને તમારા વિવાહિત જીવનને પરેશાન કરતી નાની સમસ્યાનો અંત આવશે. તમારું સ્વાસ્થ્ય વધુ સુવ્યવસ્થિત રહેશે, પરંતુ તમારે તમારા બાળકોના સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવું પડશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આ અઠવાડિયે તમે તમારા મનની વાત સાંભળશો અને નોકરીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેશો. તમે આખરે તમારા પોતાના બોસ બનવા માટે સમર્થ હશો. આ અઠવાડિયે સફળતા તમારા દ્વાર પર આવશે. ચોક્કસપણે તમારા વડીલો પાસેથી સલાહ લો અને સ્પષ્ટતાનું સ્તર જાળવી રાખો. આ અઠવાડિયે તમારે મોટાભાગની બાબતોને લઈને ખૂબ જ પસંદગીયુક્ત બનવું પડશે. તમારું રોમેન્ટિક જીવન આ અઠવાડિયે નાની નાની સમસ્યાઓમાંથી પસાર થશે.
આ અઠવાડિયે તમારી માવજત અને સુખાકારીને કોઈ પણ પ્રકારની નકારાત્મક અસર થશે નહીં.